જનતાનો આભાર માનવા માટે અને લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠામાં ચાર વખત આવીને જેણે રાત દાડો મહેનત કરીને સમગ્ર ગુજરાતમાં લોકસભામાં કોંગ્રેસનું ખાતું ખોલાવનાર આદરણીય શક્તિસિંહજી ગોહિલ સાહેબ, ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા, તાલુકે જનમંચનો કાર્યક્રમ કરીને સમગ્ર ગુજરાતના પ્રશ્નો એ લોકસભામાં રજૂ કરીને સરકાર સુધી પહોંચાડનાર આદરણીય અમિતભાઈ ચાવડા સાહેબ, આદરણીય ઇન્દ્રવિજયસિંહ ગોહિલ સાહેબ, ઇન્દ્રનીલ રાજગુરુ, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય ભરતસિંહજી, કાંકરેજના ધારાસભ્ય અમૃતજી, દાદાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી, સંગઠનના સૌ વરિષ્ઠ આગેવાનોમાં આદરણીય ભાઈ શ્રી રાજુભાઈ, લક્ષ્મીબેન, બીનાબેન, જિલ્લાના સૌ પ્રભારીઓ, ભાઈ ઠાકરસિંહભાઈ, કેપી ગઢવી સાહેબ, થરાદના માજી ધારાસભ્ય ભાઈ શ્રી ગુલાબસિંહભાઈ અને સ્ટેટના સૌ આગેવાનો, નામ ના લઉં તો રીના ચડાવતા બેન છું અને મામેરાની માત્ર ખવડાવવા આવીશું એટલે આટલો દાડો માફ કરી દેજો. એવા સૌ સ્ટેજ ઉપર બિરાજમાન સૌ મારા ભાઈઓ, વાવ વિધાનસભાના વાવ, બાબર, સોઈગામ ત્રણેય તાલુકામાંથી ગામડાથી વધારેલ સૌ મારા વરિષ્ઠ આગેવાનો, વડીલો, યુવાન ભાઈઓ, વરસાદે મંડાણ માંડ્યા છે, સુગંધ છે. મને એક પ્રસંગ યાદ આવે છે અને રાજુભાઈ કાલે તાઈનીતર ભગવાનને પ્રાર્થના કરતા હતા કે બેન વરસાદ આવે તો સારું. અને મને એક એવો પ્રસંગ યાદ આવે છે કે રાહુલજી જ્યારે 4000 ની પદયાત્રા પૂરી કરીને શ્રીનગર પહોંચ્યા અને પૂર્ણાહુતિના દિવસે અમે પણ ત્યાં હાજર હતા. એ બરફની જે વરસાદ હતી હતી આપણે ઓઢેલું હોય અને છતાં પણ એવા લાઈવ બરફની અંદર 4000 કિલોમીટરની પદયાત્રા પૂરી કરીને રાહુલજીએ શ્રીનગર જ્યારે એમને પૂર્ણાવતી કરી ત્યારે એમનું સ્વાગત એ વરસાદ તો વરસે પણ બરફથી કર્યું અને એવો નારો આપ્યો કે સંઘર્ષ હમારા નારા હે, ડરો મત, ડરાવો મત. અને 4000 ની પદયાત્રા કરીને આજે લોકસભાની અંદર એક જડબે સલગ એક આપણા છાતી ગદગદ ફૂલે એ રીતે દેશની જનતાનો અવાજ ઉઠાવી અને વિરોધ પક્ષનો જે એક લોકસભાના વિપક્ષના નેતા તરીકેનું એક સુગર સંભાળી રહ્યા છે. ત્યારે આપણે સૌને સૂત્ર આપ્યું છે ડરો મત અને ડરાવો મત. આ ભૂમિ ધૈણીધરની ભૂમિ છે, માં નરેશ્વરીની ભૂમિ છે, નખા પીરદાદાની ભૂમિ છે કે જાણે ગાયોને રક્ષા કરવા વાળી ભૂમિનો અવાજ આ વાવની આ ભૂમિ છે કે જેના માટે ગાયોની રક્ષા માટે શહીદી વરનારના અહીંયા અત્યારે પાળ્યા છે. આ ભૂમિ છે. અને જ્યારે બેન અને દીકરીની વાત આવે બાપુ, ત્યારે સૌપ્રથમ મેં મામેરું 2017 માં વાવની જનતા પાસે માંગ્યું હતું અને એ ટાઈમે મેં વિનંતી કરી હતી કે મારા મામેરામાં હીરા નથી જોતા, મોતી નથી જોતા, મારા ઢાલામાં બીજું કાંઈ નથી જોતું, પણ તમે ગરીબ સમાજની દીકરીને વોટ આપીને ધારાસભ્ય બનાવજો, તમારું વોટ હું યાળે નહીં જવા દઉં એવી કુવાસી તરીકે તમને બધાને વિનંતી કરીને મામેરું માંગ્યું હતું. 2017 માં તમે મારું મામેરું ભર્યું. રાજકીય ઘણા ઉથલપાથલ થયા. બધા મીડિયા વાળા, ભારતીય જનતા પાર્ટી વાળા એ બધાએ વગોડા ચાલુ રાખ્યા કે ગેનીબેન તો રાજીનામું આપશે. અને એ ટાઈમે મેં એમને કીધું હતું કે અમારા ભારતીય સંસ્કૃતિમાં જ્યારે બેન દીકરી કોઈ મામેરું માંગીને સત્તા સ્થાને આવે ને તો એ મામેરાની કિંમત શું છે ને સંસ્કૃતિ શું છે ને એ હું ભલી ભાતે જાણું છું. હું જિંદગીભર મારા વાવ વિધાનસભાના મતદારોનો ક્યારે વેપાર ના થાય. હું કોંગ્રેસનો ઝંડો લઈને, તિરંગો લઈને મારી અંતિમ વિધિ થાય ત્યાં સુધી હું કોંગ્રેસની અંદર રહેવાની છું. તમારે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ત્યારે પ્રજાને ભરોસો બેહવો જોઈએ. એને એનું વોટ આપ્યું છે એનો વેપાર ના થાય, એને નેચું ના જોવું પડે.
જ્યારે કોઈ ધારાસભ્ય રાજીનામું આપે ત્યારે એના મત વિસ્તારમાં જેટલાએ મત આપ્યા હોય એને ક્યાંક ને ક્યાંક નીચું જોવું પડે છે. ત્યારે હર હંમેશા તમે મને મોટી કરી છે અને જો ઉથલ પાથલ કર્યું હોત અને વ્યક્તિગત માટે કરીને કદાચ કઈ આગા પાછું કર્યું હોત તો અત્યારે આજે આ મોવડી મંડળ તમે બધાય મામેરાની માતર ખાવા આવ્યા છો ને, એ મામેરાની માતર ખાવા તો ના આવો પણ એમ જ કે બેન તો વેચાઈ ગયા હતા એમને કદી એમનું મોઢું ના જોવા, આપણી બાજુ તો આવો ભારો શબ્દ લાગે. અને એટલા માટે કરીને આપ સૌ અહીંયા મોટી સંખ્યામાં પધાર્યા છો. ભાઈ ઠાકરસિંહભાઈએ કહ્યું એ પ્રમાણે આ વિસ્તારના ખેડૂતોને ખારાશનો પ્રશ્ન હોય, કેનાલના ગંદા પાણીનો હોય, રસ્તાઓનો હોય, ગામથી ગામને જોડતા તમારી આપણી બનાસકાંઠાની એક લોકસભાની સીટ જીત્યા અને લોકસભાની અંદર તમે સાંભળ્યું છે કે આપણા નેતા લોકસભા વિરોધ પક્ષના નેતાએ ભારતીય જનતા પાર્ટીને દેશના વડાપ્રધાન સામે આંખમાં આંખ મિલાવીને આંગળી સામે કરીને કીધું કે આવનાર સમયની અંદર અમે તમને ગુજરાતમાં હરાવશું ને હરાવશું. એનો કારણ તમે એમ માનો કે આજે આવડું મોટું સન્માન એ સમગ્ર ગુજરાતે નેતૃત્વએ અને તમામ સાધુ સંતોએ જ્યારે હું લોકસભામાં ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે, ગૌશાળાને સબસિડી મળે, ગૌચારો ખુલ્લા થાય, જે પશુઓ ખરીદીને એના પ્રોટેક્શન માટે કે એને જ્યારે કોઈ કારણોસર એનું મૃત્યુ થાય એના વીમા માટે જીએસટી હટાવવાની વાત હોય, આવી અનેક વાતો જ્યારે મને બોલવાનો સમય મળ્યો ત્યારે લોકસભામાં મૂકી સમગ્ર દેશના સાધુ સંતોએ અભિનંદન આપ્યા. શંકરાચાર્યજીએ તાલકટોરા સ્ટેડિયમમાં બોલાવીને સન્માન કર્યું. આ મારું સન્માન નથી, આ બનાસકાંઠાની જનતાનું સન્માન છે, આ મારા પ્રદેશના નેતૃત્વનું સન્માન છે. એ સન્માન એ આવનાર સમયની અંદર જે તમને નાના મોટા કામો માટે વાત કરી હોય એ ઋણ ઉતારવા માટેની માં નડેશ્વરી અને ધણીધર ભગવાનના આશીર્વાદ મળે એવી હું પ્રાર્થના કરું છું. આ વિધાનસભાની પેટા ચૂંટણી આવવાની છે. આજે ત્રણેય જેટલા ઉમેદવારો આપણા ભારતીય જનતા પાર્ટી જેટલા ઉમેદવારો નથી. જેમ એમના લોકસભામાં 70 જણા માગણીદાર હતા એમ આમાં પણ હું માનું ત્યાં સુધી 25, 26, 28 આંકડો પહોંચ્યો છે. પેટા ચૂંટણીની ટિકિટ માટે હું આ વિધાનસભાની જનતાને બે હાથ જોડીને વિનંતી એટલી કરું કે કદાચ મેં રાજીનામું ના આપ્યું હોત તો હું 2027 સુધી ધારાસભ્ય તરીકે રહેવાની હતી. તો મારો પોતાનો અધિકાર છે અને મામેરું જમાનું એટલે તમારે મને કંઈક આપવું પડે એની પ્રણાલિકા છે. એટલે મારે મામેરામાં તમારું બીજું કાંઈ નથી જોતું. કોંગ્રેસ પાર્ટી મોવડી મંડળ જે પણ ઉમેદવાર મૂકે એને 3.5 વર્ષ માટે ધારાસભ્ય ચૂંટજો. તો હું મામેરું જમાડવા ગઈ હતી અને તમે મને ઓઢામણી ફેરવણી કરી છે એ બદલ હું તમારો આભાર માનીશ. બાપુ મારું બેટું સૌથી અઘરામાં આમ તો મોવડી મંડળને અમે ઘણી વખત કહેતા હોય કે અરે ટિકિટ ઉપર જાહેર કરતા નથી. મને હવે ખબર પડી કે આ ટિકિટ જાહેર કરવી, ટિકિટ આપવી અને એનો નિર્ણય લેવો કેટલો અઘરો છે. મને હવે બાપુ થોડી ખબર પડી કે આ બહુ અઘરું કામ છે કે આપણે બીજા પાસે કહીએ તમે જાહેર કરો પણ જો આટલું છે તો કરો જ ન. સર્વાનુમતે એક નામ નક્કી કરીને મને કે બાપુ કે આપો, તમે કહેતા હતા ને જાહેર કરો તો તમે આ એકલું ના કરી કહેતા હોય આટલું ના કરી કહેતા હોય તો અમારે આટલું બધું કઈ રીતે કરતા. એટલે ખરેખર જે આ ટિકિટની ઓથોરિટી છે એમને તો હું અભિનંદન આપું છું અને હું ધણીધર ભગવાનને માં નડેશ્વરીને પ્રાર્થના કરું અને એમને વચ્ચે રાખીને કહું છું કે મારા માટે બધા હરખા છે. જે ટિકિટ માંગે એને હું એકેયને તમારી પાસે ભલામણ નહીં કરું. લોકોનો અભિપ્રાય લેજો અને મોવડી મંડળ તમે જેને ટિકિટ આપો એના માટે હું આકાશ પાતાળ એક કરીશ એની પણ આપ સૌને હું ખાતરી આપું. કારણ કે મારાથી નિર્ણય લેવાય એવું નથી બાપુ. અને વડીલ બોલા વકીલની ભાષામાં કહું કે બગાડેલો કેસ સુધારે એને વકીલ કહેવાય પણ કેસ પકડવા જ ના જાય એને વડીલ કહેવાય. એટલે તમે વડીલની ભૂમિકામાં રહી અને સુખદ સારું પરિણામ આવે એ પ્રકારના પ્રયત્નો કરજો. આપ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ગૌશાળાના સંચાલકોને પણ સ્વાગત કરવા માટે આવ્યા છે.
મારે વરસાદ પણ ચાલુ થયો છે એટલે વિશેષ ટાઈમ ના લેતા જે હોન્ડા રેલી લઈને મોટી સંખ્યામાં યુવાનો ત્રણેય તાલુકામાંથી આવ્યા છે એમનો પણ હું એક બેન તરીકે હૃદયપૂર્વક આભાર માનું છું. આપ સૌનો આભાર માનું છું. ગામડે અને તાલુકા પંચાયતની સીટ વાઇઝ આવવાનું છે પણ ટૂંક સમયમાં આવશું. જે નાના મોટા પ્રશ્નો લોકસભાના હોય, વિધાનસભાના હોય અને જે ડિપાર્ટમેન્ટમાં રજૂ કરવાના હોય, જે માંગણીઓ આવશે એ પ્રમાણે એટલા ઉદ્યોગ પકડવાનું કામ કરીશું. ફરી આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર.